હાલો. હા, કોણ? હા, ચાલુ રાખજો સાહેબ. જય માતાજી ભાઈ. જય માતાજી. કોણ બોલો? ગોપાલભાઈ બોલું છું, મોટા ભડલા થી દેવી પૂજક. હાજી બોલો. તમે હમીરભાઈ જ બોલો છો સાહેબ? હા, અમિત બારાડી બોલું, બોલો. સાહેબ અમારે અત્યારે અમરેલીમાં તમને જાણે છે, અમરેલીમાં દેવી પૂજક સમાજની અંદર એવી દુઃખદ ઘટના છે એ તમે જાણતા તો હશો, તેમાં તમે અજાણ તો નહીં હોય થોડું ઘણું. કઈ? અમારા દેવી પૂજક સમાજની દીકરી 14 દિવસ થઈ ગયા સાહેબ. શું? 14 દિવસથી ડોક્ટરે ઓપરેશન કર્યા વખતે પેલી ખૂનની નસ કાપી નાખી હતી ને, હા, એમાંથી ને એમની ડેથ થઈ ગઈ છે અને 14 દિવસથી એમને કોઈ જાતનો સરકારી નિયમથી એમને ન્યાય નથી મળતો સાહેબ. બરાબર. તો આપને તમને એટલું જ મારું કહેવાનું કે કોઈ તમારો સાથ સહકાર આપો અને એની અંદર જો તમારેથી કઈ થાય એવી હોય તો એમને ન્યાય અપાવો સાહેબ. બીજું કઈ આપણે તમને શું કહેવાનું સાહેબ? તમે પોલીસ કેસ કરેલો છે? ના, ત્યાં કણે અત્યારે હાલમાં બધું ત્યાં લાઈવ વિડીયો ચાલુ જ છે સાહેબ. બરાબર, એવું છે. હા, તો આપણે શું કરીએ? વિડીયો બનાવી દઉં તમને? વિડીયો બનાવો સાહેબ ને તમારેથી જે સહાય થાય, જે મહેનત થાય. કે પછી આ રેકોર્ડિંગ વાયરલ કરી દઉં? જો સાહેબ, રેકોર્ડિંગ વાયરલ કરો તો તમે એને, હું તમને નથી કહેતો તમે રેકોર્ડિંગ જ વાયરલ કરો, પણ તમારી જેટલો સપોર્ટ જેથી જે સમાજથી જે સહાય થાય. ચાલો આપણે આ રેકોર્ડિંગ જ મૂકશું. તમે બોલો, દેવી પૂજક સમાજ ને બધાને શું આહવાન કરવા માંગો છો? અમે સાહેબ એટલું મારું કહેવાનું એટલું છે, દેવી પૂજક સમાજની અંદર આ 14 દિવસથી લાશ પડી છે, પછી એનો રિપોર્ટ નથી, પીએમ રિપોર્ટ નથી આપતા. અને અમારી સમાજને અત્યારે નાની ગણતરી કરી અને કોઈ ન્યાય નથી આપતો. ત્યાંથી પોલીસ વાળા કોઈ કેસ અપલોડ નથી કરતા કે કોઈ કાર્યકર્તા એવો નથી કે જે અમને ગરીબ માણસોને સપોર્ટ આપે એવું છે. તમે થોડાક દૂર વયા જાઓ, બાજુમાં બાળકનો અવાજ આવે છે. હા, તમે તમારા સમાજને શું કહેશો આ રેકોર્ડિંગના માધ્યમથી? આ રેકોર્ડિંગની માધ્યમમાંથી મારું કહેવાનું એ છે, મારી સમાજને એટલું જ કહેવાનું છે કે દેવી પૂજક સમાજને એકતા કરવી જરૂરી છે અને એમને ન્યાય અપાવો. ઓકે. હા, એમને ન્યાય અપાવો. આજે 14 દિવસથી જે લાશ પડી છે અને કોઈ એનો કોઈ મહત્વ એનો કોઈ નિર્ણય નથી આપતા. લાશ હજી ટૂંકમાં સળગાવી નથી એવું છે? ના ના, આ 14 દિવસ થઈ ગયા રાખેલી છે લાશ એમ? હા. તો તમારા બધા આ પેલા ઓલા તમારા ઓલા જિગ્નેશભાઈ મેવાણી ને પેલા ઓલા ભાઈ બીજા છે અમુક તમારા આગેવાનો, એ શું કરે છે? બધા ત્યાં છે. બસ એ બધા મહેનત કરે છે ને? એ બધા મહેનત કરે છે ને? હા, ડાભી સાહેબ ને બધા ત્યાં જ છે. પણ અમારી સમાજ એક જાગૃત થાય એવો કોઈ પ્રશ્ન હોય અને અમારી સમાજ જાગૃત થાય ને તો જ આનો સોલ્યુશન નીકળે એવું છે. ને કે અહીંયા કણે 25-50 કે 500 માણસો છે પણ આનો કોઈ નિકાલ નથી થતો સાહેબ. એટલે આમાં બેદરકારી ડોક્ટર ની છે એવું છે ને? હા, બેદરકારી ડોક્ટર 110% બેદરકારી ડોક્ટર ની થઈ. ઓપરેશન કર્યું અને એને ખૂનની નસ કાપી નાખી. ઓહો, બરાબર છે. એટલે ખૂનના બાટલા બધા ચડાવ્યા, 10, 15, 20 બાટલા ચડાવ્યા પણ ખૂન રોકાણું જ નહીં. એમાં એમની ડેથ થઈ ગઈ. ઓહો, ખોટી રીતે ડોક્ટરને આવી રીતે હેરાન કરી અને જનતાની અંદર અને અમારે દેવી પૂજક સમાજની અંદર તો કોઈ એકતા હોત તો અત્યારે તો નથી કહેતા કે જો કોળી સમાજની અંદર ગામમાં બધે રેલી કાઢી બીજી કાઢી, પણ અમારી સમાજની અંદર 25 માણસો ત્યાં છે ભેગા થયા, મોટા મોટા માણસો છે પણ એમને સપોર્ટ આપવા રાજી નથી કોઈ. તો અમારી સમાજને જાગૃત થવાની જરૂર છે. જાગૃત ભલે ત્યાં ના જઈ શકે પણ પાડખે 5 ગામ હોય એ જાગૃત થઈને અને સમાજને સરકારને કોઈને એકતા કરીને ભેગા કરીને અને બેનને ન્યાય અપાવો ને તો મારી સમાજને તે અને જે આ કાર્યકર્તાની અંદર જે આગેવાન આગળ હાલે ને એની માટે હું દિલથી ધન્યવાદ કહું છું. હું તો નહીં આવી શકું. હું એક અમારે છે ને કાર્યક્રમ છે ને એમાં હું વ્યસ્ત છું, પણ છતાંય મારું ક્યાંય જરૂર પડે તો કેજો, વાંધો નહીં. હું એક દિવસ સાંજે આવી જઈશ, બરાબર? અને તમારું આ રેકોર્ડિંગ ચડાવી દઈશ. તમારા સમાજ બધા જોશે અને ક્યાંક સંગઠન બનશે અને તમને મદદ કરશે તમારો સમાજ. જય માતાજી. જય માતાજી.